મહીસાગરના મોટા સોનેલા ગામથી શંકાસ્પદ ડીઝલનો જથ્થો મળી આવ્યો છે। ચિરાગ બોરવેલના ગોડાઉનમાંથી 300 લીટર ડીઝલનો જથ્થો ઝડપાયો। 20,000 લીટરની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં છુપાવ્યો હતો જથ્થો। આટલી મોટી માત્રામાં મંગાવેલ ડીઝલ ક્યાં વપરાયો તેની તપાસ બોરવેલના માલિકના પેટ્રોલ પંપ પરથી સેમ્પલ લેવામાં આવ્યા। પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે। મહીસાગરના મોટા સોનેલાની ઘટના જ્યાંથી શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપાયો છે। ચિરાગ બોરવેલના ગોડાઉનમાંથી આ શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન। આ જથ્થા વિશે શું માહિતી મળી છે? કઈ રીતે આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો? બાતમી મળી હતી કે શું? હજી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં લુણાવાડા મોડાસા હાઈવે ઉપર સોનેલા ગામ પાસેથી આજે ખાનગી ગોડાઉન હતું, ચિરાગ બોરવેલનું ગોડાઉન, તેમાંથી શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મહીસાગર જિલ્લા ડીવાયએસપી દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી। તો રેડની અંદર જે ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં 20,000 લીટરનો જે ટાંકો બનાવવામાં આવ્યો હતો, અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવવામાં આવ્યો હતો, જેની અંદર શંકાસ્પદ 300 લીટર જેટલું જે ડીઝલનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। તો પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે। જે વિગતો સામે આવી છે તો થોડા દિવસ અગાઉ આ ચિરાગ બોરવેલના દ્વારા જ 24,000 લીટર ડીઝલ જે છે તે મંગાવવામાં આવ્યું હતું, લાઇટ ડીઝલ જે છે તે મંગાવવામાં આવ્યું હતું। ત્યારે આટલો બધા ડીઝલનો જથ્થો ક્યાં વપરાયો તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો તેમનો જે પેટ્રોલ પંપ આવેલો છે તો પેટ્રોલ પંપ ઉપરથી પણ સેમ્પલ લેવામાં આવ્યા છે અને અલગ અલગ દિશામાં તપાસવામાં આવી રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ હિરેન।